ચોટીલા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે। આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે, જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલું નગર છે। ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો। અહીં માતા ચામુંડાનું મંદિર છે। માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે બીજા અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે। ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે। માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે। ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે। જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે। ભારતમાં મોટાભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે। ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે। ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1170 ફીટ જેટલી છે। શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે। દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો। ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યાશક્તિની પ્રાર્થના કરી, ત્યારે આદ્યાશક્તિ માના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા, અને તેજ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો સંહાર કરેલ। ત્યારથી તેજ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે, અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે, જેનાથી જગ જાણીતું બન્યું છે। આજે પણ સાક્ષાત તેના ભક્તજન તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે। ચામુંડા માતાજીને રણચંડી યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે। તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે। ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો। તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ નહોતા, તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા। વિક્રમ સંવત 1916 પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે। વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિકસભર દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને આસો માસની નવરાત્રિમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, જ્યારે અસંખ્ય ભક્તો આળોટતા કે દંડવત પ્રમાણ કરતા ડુંગરના 635 પગથિયા સડસડાટ ચડી જાય તે દ્રશ્ય જોઈને ભલભલા માનવીનું મસ્તક પણ ઝૂકી જાય છે। ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ-ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે। ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે। અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે। રાત્રિના સમય ઉપર કોઈ રોકાઈ શકતું નથી। મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે વર્ષોથી પરંપરાગત ચાલી આવે છે। ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે।